દશામાં હું ગરીબ છું તો મને કોઈ સાથ આપવા કોઈ તૈયાર નથી, કોઈ મારી સાથે લગ્ન કરવા પણ તૈયાર નથી. કે મારા દશામાં ભલે મારા ઘરમાં કંઈ સારો પતિ ના હોય, મારા જિંદગીનું અજવાળું મળે, હું જ્યારે ગળપણના દાડા કાઢી શકું ત્યારે મને સાથ આપનાર માં મને સહારો આપ. હે માં મને સહારો આપ. માં હે માં મને સહારો આપ. કોણ રડે છે? આવા મનગડામાં આવા નાના બાળકને મૂકીને કોણ ક્યાં જતું રહ્યું હશે? અરે પેલી જોતો ખરા કચરા વાળી, એનો કોઈ સારો નથી ને એનો કોઈ પતિ નથી, તો છોકરો આવે ક્યાંથી? બોસ મને તો ગરબા લાગે છે, ધંધાવાળી હશે તો પછી કોકે હા બનાવીને છોડી દીધી હશે. હા કિરણ, મને એવું જ લાગે છે કે આવી જ વાત હશે. હા, મારા દિલમાં બી એવી આગ લાગી છે કે કોઈ છોકરી મળી નથી. તો ચાલો ને આપણે દિલની આગ બુઝાઈ લઈએ. ચલો તારે. મને તો જોઈ આના મારા દિલના સુવાટા ઉભા રહી છે. ચાલો ચાલો, મારાથી નહીં રહેવાય. એ છોકરી, તારા લગ્ન તો થયા નથી, તને કોઈ અપનાવવા બી તૈયાર નથી. આ છોકરો ક્યાંથી આવ્યો? ભાઈ આવ્યો નહીં, ભટકાયો હશે કોઈ અમીર માણસ, આને ફસાઈને છોડી દીધી. એ તમે આ શું બોલો છો? આ છોકરો મારો છે અને મને દશામાં દીકરો આપ્યો છે. દશામાં? જો તને દીકરો આપ્યો હોય દશામાં, એ તેનો બાપ તો આપ્યો હશે ને. ક્યાં છે એનો બાપ? બતાવ. એ પણ તારી દશામાને પૂછવું પડશે. હે માં દશામાં, કે મને દીકરો આપ્યો. હે માં દશામાં, લોકો આવા મેળા મારે છે તો મારાથી સહન નહીં થતા. હે માં દશામાં, હવે તમે જ કંઈક કરો. તારી દશામાં શું રસ્તો બતાવવાની? એ ઉઠાઈ લો સાલીને. છટકીને ક્યાં જવાની તું? હે માં દશામાં, તું દુખ્યોની બેલી તું છે. માં આવા પાપેથી મારી રક્ષા કરજે. માં દશામાં, દશામાં શું તારી કઈ લેવાની છે? એ વિપુલ, એ છોકરીને આ બાજુ મોકલ. મારા દિલમાં ઘણી લાઈ લાગી છે. બચાવ 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 બચાવ. એ કોણ છે તું? એ આવા વન વગડે તને પારકી છોકરીને છેડતા શરમ નથી આવતી? એ વિપુલના હાથમાં આવેલો શિકાર તું છીનવા માંગે છે? એ જોઈ શું રહ્યા છો? મારો સાલાને. એ છોકરા, તને પછી જોઈ લઈશ. વિપુલની નજરોથી બચીને જઈશ ક્યાં તું? એ ચાલ નીકળ. હે માં દશામાં, તમે મારી લાજ રાખી. તમારો ખૂબ ખૂબ આભાર. તમારો ખૂબ ખૂબ આભાર. તમારું નામ તો કહો. મારું નામ વિક્રમ છે. તમે કોણ છો અને ક્યાંના છો? આ ગુંડાઓ કોણ હતા અને તમારી પાછળ કેમ પડ્યા હતા? વિક્રમ, મારો કોઈ સહારો નહોતો.
મારા દશામાને મેં પ્રાર્થના કરી, મારી લાજ રાખવા માટે મારા દશામાએ મને દીકરો આપ્યો છે. લોકો મને સમજે છે કે હું ધંધાવાળી છું, એટલા માટે ગુંડાઓ મારી પાછળ પડ્યા હતા. જો દશામાએ દીકરો દીધો હોય તો એ દશામાની કૃપા કહેવાય. તો જો તમને કંઈ વાંધો ના હોય, બોલો તમે કરશો મારી સાથે લગ્ન? હા, છેવી મારા દશામાની ઈચ્છા. દશામાં તારી સાક્ષી હું લગ્ન કરું છું, તો બસ અમને તારા આશીર્વાદ આપજે. બધું આપણે પછી 1 કરોડ શેર બજારમાં નાખ્યા છે. જો શેરની કિંમત આવી ગઈ તો આપણે કરોડોપતિ. પણ 1 કરોડ? તું સુલ્યા ચિંતા કરે છે? તારો પતિ શેર બજારનો કિંગ છે. મમ્મી પપ્પા. અરે વિક્રમ, આ છોકરી કોણ છે? કોણ લઈને આવ્યો છે? પપ્પા, આ પારુલ છે, તે બહુ ગરીબ છે અને મેં એની સાથે લગ્ન કર્યા છે. બેટા વિક્રમ, ગરીબ તો એ દેખાય છે, પણ આપણા અમીરના ઘરમાં ગરીબ ના શોભે. અને પપ્પા, મેં એની સાથે લગ્ન કર્યા છે. આ તું શું બોલે છે? તારી અસર શું છે? તે મારા દીકરાને ફસાવી અને લગ્ન કરી લીધા. આ છોકરું કોણ છે? માં, આ દીકરો દશામાએ આપેલો છે. આ દશામાએ આપ્યો છે કે બીજા કોઈનું પાપ છે? માં, તું આ શું બોલે છે? એ છોકરી, તું અહીંયાથી ચાલી જા. તારા જેવી ધંધાવાળી છોકરીનો પગ પણ મારા ઘરમાં ના જોઈએ. અને માં, મેં તેની સાથે લગ્ન કર્યા છે. પણ લગ્ન નહીં, તને એની જાળમાં તને ફસાયો છે. પપ્પા, હું એને ખૂબ જ પ્રેમ કરું છું. સાનો માનો ઘરમાં જતો રહે. અને પપ્પા, હું એનો સાથ નહીં છોડું. જો વિક્રમ, તારે મારી વાત ના સાંભળી હોય તો તારા માટે આ ઘરમાં આટલી જગ્યા નથી. જા, આજે ચાલો જા બેશરમ. અરે, આ તો વિક્રમના બાપુજી છે. અરે પપ્પા, મમ્મી ઊભા રહો. અરે પપ્પા, તમારી આવી હાલત? અમારી આવી હાલત, જે મેં શેર બજારમાં પૈસા નાખ્યા હતા એ બધા શેર બજારમાં ડૂબી ગયા. ઘર પર રહ્યું નથી. અમારી આવી હાલત થઈ ગઈ. પછી હવે ખોટી પોળી પર નહીં. પપ્પા, તમે ચિંતા ના કરો, મારા દશામાં સૌ સારા વાળા કરશે. પપ્પા, ભલે મારી ઝૂંપડી નાની હોય પણ આપણે બધા એક સાથે રહીશું. અરે દીકરી, મને માફ કરી દે. તે દિવસે ના બોલવાનું પણ મેં તને બોલી દીધું. એ તું અમારી આટલી મદદ કરે છે. હા દીકરી, મને પણ માફ કરી દે. મેં 2 દિવસે તે તને ના કહેવાનું કહ્યું. ચલો મારા ઘરે. તું કેટલો અમીર હતો. હું અમીર હોવાના અભિમાનમાં કોઈ ગરીબની વેદના ન સમજી શકે. એવા દશામાં મારા છોકરાની વહુને હંમેશા ખુશ રાખજો. અરે શેઠ, તમે? હા હા દિનેશભાઈ, હું તમને 10 દિવસથી શોધું છું. તમે ક્યાં હતા? તમે જે શેર બજારમાં 1 કરોડ રૂપિયા નાખ્યા હતા, હા, 1 કરોડના ડબલ થઈ ગયા છે. એ શેરની કિંમત વધુમાં વધુ તમારી શેરની કિંમત આવી છે અને તમે આજથી કરોડપતિ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. ચલો, હું નીકળું. જય મા દશામાં. આ તો મારી પારુલની ભક્તિથી થયું છે, નકર મારા આવા દાડા ના હોત. બેટા વિક્રમ, હા બાપજી. અરે પપ્પા, મમ્મી, આટલા બધા ખુશ કેમ છો? જો બેટા વિક્રમ, આપણે શેર બજારમાં કરોડ રૂપિયા નાખ્યા હતા ને એ ડબલ થઈ ગયા છે. આજથી આપણે બધા કરોડપતિ. શું વાત છે પપ્પા? અરે વિક્રમ, આ તો મારા દશામાની કૃપા છે. વિક્રમ, આજે મારા દશામાનું વિસર્જન છે. ચલો આપણે વિસર્જન કરવા જઈએ.